તમારે દેવું થઈ ગયું છે તો ગભરાવાની કોઈ જરૂર નથી અને તમે કોઈ દેવું કરીને કોઈ ગુનો નથી કર્યો. ખેડૂતો, મધ્યમ વર્ગ અને ગરીબોનું દેવું માફ થવું જોઈએ તેવી માંગ સાથે બનાસકાંઠાના ઘાણાની ગેલા હનુમાન મંદિર સુધી પદયાત્રા યોજાઈ. 20 કિલોમીટર લાંબી આ પદયાત્રામાં નિઃશુલ્ક કર્જ મુક્તિ અભિયાનના સભ્યો જોડાયા. આ તમામ સભ્યોએ સૂત્રોચ્ચાર સાથે માંગ કરી કે દેવા તળે દબાયેલા લાખો લોકો આપઘાત કરી રહ્યા છે. એવામાં સરકાર જો ઉદ્યોગપતિના દેવા માફ કરી શકે તો આવા નિસહાય લોકોના દેવા શા માટે માફ ન કરી શકે? આ અભિયાન થકી સામાન્ય નાગરિકોને પણ આગળ આવવા અપીલ કરાઈ. અભિયાનના સભ્યોએ કહ્યું કે અમારો ઉદ્દેશ દેવાના વમળમાં ફસાયેલા લોકોની જિંદગી બચાવવાનો છે. ખેડૂતો હોય, સામાન્ય નાના વેપારીઓ હોય કે મધ્યમ વર્ગનો કોઈ વ્યક્તિ લોન લીધા બાદ ભરપાઈ ન કરી શકે તો તેની પાસેથી અમાનવીય રીતે રિકવરી કરવામાં આવે છે, જેનો આ અભિયાનમાં વિરોધ કરાયો. તેમણે દાવો કર્યો કે છેલ્લા 17 મહિનામાં આ અભિયાન થકી તેઓ હજારો લોકોનો જીવ બચાવી ચૂક્યા છે. એક જનજાગૃતિ લાવીએ અને લોકોને અવેર કરીએ કે તમારે દેવું થઈ ગયું છે તો ગભરાવાની કોઈ જરૂર નથી અને તમે કોઈ દેવું કરીને કોઈ ગુનો નથી કર્યો. જે કે મોટા ઉદ્યોગપતિનું દેવું માફ થાય છે એવી રીતે તમારું પણ દેવું માફ થઈ શકે છે. મોટા ઉદ્યોગપતિ માંગી લે છે, તમે માંગતા નથી. તમારી જાણકારી સરકાર સુધી તમે પહોંચાડો અને સરકાર પાસે તમે માંગ કરો કે મોટા ઉદ્યોગપતિનું દેવું માફ થાય છે એવી રીતે સામાન્ય જનતાનું પણ થવું જોઈએ. આ અભિયાન શા માટે ચલાવવામાં આવ્યું છે? કારણ કે આત્મહત્યાના કેસો દિન બદિન આપણે જોતા આવ્યા છે કે વધી રહ્યા છે. લોકો દેવાના કર્જના કારણે પોતાની અમૂલ્ય જિંદગી આપી દે છે, આત્મહત્યાનો રસ્તો અપનાવે છે. એનું એક મુખ્ય કારણ એ છે કે અત્યારે દેશમાં જે માનવતાના ધોરણે રિકવરી થવી જોઈએ, એ લોકોના જે અધિકારો છે, હક છે, એ લોકોને નથી મળી રહ્યા અને એ લોકો કંઈક અંશે અમુક પબ્લિક અવેર નથી. તો અમે ખાસ કરીને અવેરનેસ માટે જ આ યાત્રા યોજેલી છે અને ગેલા હનુમાનજીનું જે પ્રસિદ્ધ મંદિર છે એમના આશીષ પ્રાપ્ત કરી અને સર શ્રી શાહનવાઝ ચૌધરી ભારતીયજીને એ શક્તિ આપે અને અમારી પૂરી ટીમ જે આ કર્જમુક્ત ભારત અભિયાનને સફળ બનાવવા માટે જે પ્રયાસ કરી રહી છે એ સફળ બને એના માટે કરીને ખાસ આજની આ યાત્રા યોજવામાં આવેલી છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે લોકો જે દેવા તળે દબાઈ જે કર્જાના લીધે જે આત્મહત્યા કરે છે એમને બચાવવાનો છે. અત્યાર સુધી 17 મહિનાની અંદર અમે 1 લાખથી વધારે પરિવારને બચાવી ચૂક્યા છીએ અને સાથે સાથે એમની માહિતી વિત્ત મંત્રાલય, પ્રધાનમંત્રી કાર્યાલય પહોંચાડી રહ્યા છીએ કે આ લોકોનો દેવો માફ કરવામાં આવે છે. જો એક દેશને એક નિયમ હોય તો જો ઉદ્યોગપતિઓનું દેવો માફ થતું હોય લાખો કરોડો રૂપિયા, તો અમારા ખેડૂતોનું પણ થવું જોઈએ, સામાન્ય વેપારીનું અને મજૂર વર્ગનું પણ થવું જોઈએ. આજ અમારી માગણી છે. અત્યારે અમે બનાસકાંઠાના લાખણી તાલુકામાં ઘાણાથી ગેળા પદયાત્રા કાઢી અને અમારી ટીમને શક્તિ આપે, હનુમાન દાદા અને સરકારને સદબુદ્ધિ આપે એના માટે અમે પગપાળા યાત્રા કાઢી છે.